તો દોસ્તો એકવાર ફરીથી સ્વાગત છે આપ સૌની પોતાની યુટ્યુબ ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટમાં। દોસ્તો આજની વિડીયોની અંદર ખાસ માહિતી આપ સૌને જણાવવાનું છું કે લેન્ડ ગ્રેબિંગ એક્ટ વિશેની માહિતી, જેમાં દોસ્તો કોઈ પણ વ્યક્તિએ તમારી ખેતીની જમીન છે તે પચાવી પાડી હોય, દબાણ કરેલી હોય જમીન, તેના વિશેની શું માહિતી છે, તેના માથે તમે કઈ કાર્યવાહી કરી શકો, કોઈએ તમારી જમીન છે તે પચાવી પાડી છે તો તમે તેની સામે કેવી ફરિયાદ કરી શકો, તેને કેવી રીતની સજા થાય છે અને આ કામગીરી તમારે કેવી રીતે કરવાની છે, આ કાયદા વિશેની સ્પષ્ટ અને મહત્વની માહિતી દોસ્તો હું આપ સૌને આજની આ વિડીયોમાં જણાવવાનું છું। ખાસ માહિતી દોસ્તો તમામ ખેડૂતો, તમામ લોકો છે તે આ વિશે જાણી લેજો। તો દોસ્તો સૌથી પહેલા હું તમને માહિતી જણાવી દઉં કે જમીન પચાવી પાડવા ઉપર કયા કાયદા હેઠળ કાર્યવાહી થાય છે, તો તેના વિશે જણાવી દઉં દોસ્તો। તો ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ 2020 આ ગુજરાતનો ખાસ કાયદો છે, જેમાં જમીનની ગેરકાયદેસર રીતે કબજો અથવા તો પચાવી પાડવાની પ્રવૃત્તિને ગુનો ગણવામાં આવે છે। એટલે કે તમારી જમીન કોઈ પણ વ્યક્તિએ પચાવી પાડેલી હોય તો તે ગુનેગાર ગણાશે, તે વ્યક્તિ જેણે પચાવી પાડી છે તે વ્યક્તિ। હવે દોસ્તો તમને એ જણાવી દઈએ કે મુખ્ય કલમો અને લાગુ ધોરણો છે તેના વિશેની ખાસ માહિતી કે સેક્શન 3 જમીન પચાવવાનું સંપૂર્ણ પ્રતિબંધ છે, એટલે કે સેક્શન 3 હેઠળ કાર્યવાહી થાય છે। સાથે સેક્શન 4 કહે છે કે પચાવનાર વ્યક્તિને ગુનેગાર ઠરે છે, એટલે કે જે કોઈ પણ વ્યક્તિ જેઓએ પચાવી પાડી છે તમારી ખેતીની જમીન, મિલકત, જે કાંઈ પણ વસ્તુ તે છે તે ગુનેગાર ગણાશે, તેવી રીતનું કહેવામાં આવેલું છે દોસ્તો। આની અંદર દોસ્તો એ પણ જણાવવામાં આવેલું છે કે આ કાયદો માત્ર સરકારી જમીન માટે નહીં પણ ખાનગી ફર્મ, ટ્રસ્ટ અને અન્ય જમીનની કબજા કેસો માટે પણ લાગુ છે। જેમાં દોસ્તો તમને સાથે જણાવી દઈએ કે આ ગુનો થાય તો તેની સજા શું છે। તો હવે તમને જણાવી દઈએ કે સજા એ છે કે જેલ થાય છે, જેલમાં, જેમાં ઓછામાં ઓછી 10 વર્ષની જેલ અને મહત્તમ 14 વર્ષ સુધીની સજા। ખાસ માહિતી છે દોસ્તો કે 14 વર્ષ સુધીની સજા થઈ શકે છે। આની અંદર સૌથી મોટી ભયાનક સજા કહેવાય, કારણ કે દોસ્તો આ લેન્ડ ગ્રેબિંગ એક્ટ છે 2020માં સરકાર દ્વારા આ કાયદો છે તે ઘડવામાં આવ્યો છે, જેમાં 14 વર્ષની ઓછામાં ઓછી સજા તમને પડશે। અને સાથે દંડની વાત કરી લઈએ દોસ્તો, તો દંડમાં તમને જમીનની જંત્રીની કિંમત જેટલો દંડ છે તે વસૂલવામાં આવશે, તો દંડ પણ બહુ મોટો છે। અને સાથે દોસ્તો એટલું જ નહીં, જે લોકો પચાવવાનો સહારો આપે છે ને, દસ્તાવેજ બનાવટ કરે છે, વેચાણ કરે છે અથવા ગેરકાયદેસર લાભ મેળવે છે, તેમને પણ આ સજા છે તે લાગુ કરવામાં આવશે દોસ્તો। ખાસ માહિતી છે કે આવી રીતનું ગેરકૃત્યમાં કોઈ પણ વ્યક્તિ જે દસ્તાવેજ બનાવે છે, સાથે સહારો આપે છે આવા કામની અંદર, કે તેમનો સાથ આપે છે, તો તેવા વ્યક્તિઓને પણ આ જ સજા છે તે આપવામાં આવશે। તો દોસ્તો ખાસ માહિતી એ જણાવવામાં આવી છે અને કાયદામાં કોર્ટ માટે સ્પેશિયલ કોર્ટ છે તે બનાવવાની કલમ છે, જેથી કેસ ઝડપીથી સમાપ્ત થાય। આપ સૌને જણાવી દઈએ દોસ્તો કે આના માટે કલેક્ટર કચેરીમાં છે ને આ કેસ છે તે સોંપવામાં આવેલો છે। કલેક્ટર દ્વારા આ તમામ કામગીરી છે તે કરાવવામાં આવે છે અને સાથે પોલીસ તંત્ર પણ કલેક્ટરની હેઠે આ કામગીરી કરે છે। એટલા માટે દોસ્તો ત્યારબાદની માહિતી આની અંદર જણાવવામાં આવેલી છે કે પચાવવાની કામગીરી માટે કયા દસ્તાવેજ જોઈ શકાય છે। તો આની અંદર દોસ્તો જોશે 7/12, જમીનનું મૂળ રેકોર્ડ, માલિક કોણ છે, કઈ હદ સુધી ઉપયોગ છે તેના વિશેની માહિતી છે દોસ્તો તે તમારે ભેગી કરવાની રહેશે। ત્યારબાદ સર્વે નંબર, પ્લોટ ચોક્કસનો નકશો, એટલે કે જે કાંઈ પણ સર્વે નંબર છે, જે કાંઈ પણ પ્લોટ છે તેનો ચોક્કસ તમારે નકશો આનો આપવાનો રહેશે, તેની વિગત તમારે દેવાની રહેશે। ત્યારબાદ દોસ્તો વિક્રી દસ્તાવેજો, હવે જગ્યા તમે ખરીદો છો તો તેની કિંમત છે તે ચૂકવેલ છે કે કેમ, સ્ટેમ્પ ડ્યુટી ભરેલ છે કે નહીં, તે વિગત તપાસવા માટે તમારે વિક્રી દસ્તાવેજો છે તે આપવાના રહેશે। અને અધિકૃત અને અધિકારીઓના પરવાના, જેમ કે કાયદેસર પરવાનગી, વિષય વસ્તુની ચકાસણી, માપ, જથ્થો, તે બધું ચકાસણી માટે દેવાનું રહેશે। સાથે દોસ્તો ત્યારબાદ જણાવવામાં આવ્યું છે કે જો દસ્તાવેજ ખોટા અથવા બનાવટી જણાય તો તે પૂરતી પ્રમાણમાં પુરાવા બની શકે છે, જેમ કે આઈપીસી કલમ 467, 468 ને 471 હેઠળ। ત્યારબાદ દોસ્તો તમારે શું કરવાનું રહેશે, તો જમીન પચાવવાની ફરિયાદ માટે તરત પોલીસમાં એફઆઈઆર નોંધાવો। પણ દોસ્તો આપ સૌને જણાવી દઈએ કે આ અત્યારે થોડું જૂનું થઈ ગયું છે, જૂનો પરિપત્ર છે એટલા માટે, પરંતુ હવે જે ઓનલાઈન થઈ ગયું છે લેન્ડ ગ્રેબિંગનું, એટલે કે કોઈ પણ વ્યક્તિ કોમ્પ્યુટર ઉપર બેસી અને તેની ફરિયાદ છે લેન્ડ ગ્રેબિંગની કરી શકે છે, ઓનલાઈન થઈ ગયું છે દોસ્તો આ વસ્તુ। તેના માટે તમારે એફઆઈઆર માટે અને પોલીસ સ્ટેશને કાંઈ ધક્કા ખાવાની જરૂર નથી પડતી, તેની અંદર કલેક્ટર છે તે પોતે આ કેસમાં રસ લઈ અને આખો કેસ છે તે હેન્ડલ કરે છે દોસ્તો। એટલા માટે દોસ્તો આ એફઆઈઆર ને એવી વિગત છે તમારે કદાચ કરવાની નહીં રહે। તેમાં દોસ્તો જણાવવામાં આવ્યું છે કે પાણી અથવા જમીન સંબંધિત કેસો માટે એફઆઈઆર તમારી નજીકના થાને કરો, જેને માપદંડ મુજબ અરજી તમારી પાસે તમામ દસ્તાવેજ હોતા ફાળો આપતા દાખલ કરો, પુરાવા સંકલન કરો, 7/8 દસ્તાવેજની કોપી, બનાવટ જેવી બાબતોનું પુરાવો તેમજ ખેતી અથવા તો માલિકીના દાખલા, ત્યારબાદ પ્રમાણિત નકલ, નોટરી કરાવેલ દસ્તાવેજો તૈયાર રાખો। જો કોઈ દસ્તાવેજ છેતરપિંડી અથવા તો બનાવટ હોય તેને નોટરી કરાવેલ અથવા તો સર્ટિફાઈડ નકલ રાખો।
અને વકીલ સાથે સંબંધ રાખો દોસ્તો. સમયસર અરજી કરવી અને કાયદાકીય પગલાં લેવા માટે વ્યવસાયિક વકીલની મદદ ખૂબ જ જરૂરી છે. એટલા માટે વકીલને પણ તમારે સાથે રાખવા. દોસ્તો આ કાયદો ગુજરાત રાજ્ય માટે ખાસ છે. જેથી દોસ્તો આ ખાસમ ખાસ માહિતી છે, ખાસમ ખાસ કાયદો છે તે ગુજરાત સરકાર દ્વારા બનાવવામાં આવેલો છે લેન્ડ ગ્રેબિંગનો. અત્યારે આ કાયદો છે ને દોસ્તો તે આખો ઓનલાઈન છે, જેની અંદર તમે ઓનલાઈન ઘરે બેઠા તમે કોમ્પ્યુટરની અંદર અરજી કરી શકો છો, જેની અંદર તમે તમારી જે કાંઈ પણ બાબતો છે, જે કાંઈ પણ વિગતો છે તે તમે લખી શકો છો કે કઈ બાબતો, કયા દસ્તાવેજી આધાર પુરાવો તમારી પાસે છે, કયા નકશા છે, કોણે દબાણ કર્યું છે, વગેરે બાબતો છે તે તમે ઓનલાઈન સબમિટ કરી અને ફરિયાદ છે તે દાખલ કરી શકો છો. આની અંદર દોસ્તો કલેક્ટર છે તે પોતે અંગત રસ લઈ અને તમારો કેસ છે તેને સુલટાવવામાં મદદ કરશે. તે તમારો કેસ છે તે સોલ્વ કરવામાં મદદ કરશે અને પોલીસ પણ જાતે જ તેની કાર્યવાહી છે તે કરશે, કારણ કે કલેક્ટર છે તેમને આદેશ આપશે. તો દોસ્તો આ હતી આજની ખાસમ ખાસ કાયદા વિશેની માહિતી કે જે કોઈ પણ લોકો છે જેમણે તમારી જમીન પચાવી પાડેલી હોય અથવા તો દબાણ કરેલું હોય તો તેમને કેવી રીતની સજા થાય છે અને કયા કાયદા હેઠળ સજા થાય છે તેના વિશેની ખાસ માહિતી હતી. આશા કરું છું દોસ્તો કે આપસોને આ માહિતી છે તે પસંદ આવી હશે. જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપસોને આ ચેનલના માધ્યમથી મળતી રહે. તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.